નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ લાખોંદ ખાતે આવેલી બીએમસીબી પબ્લિક સ્કૂલ દ્વારા ટાઉન હોલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોની નોંધપાત્ર હાજરી રહી હતી। મુખ્ય મહેમાન તરીકે નિલેશ જી ગોર, ટીપીઈઓ ભુજ કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમના ઉદ્ઘાટક સીએ મહેન્દ્ર મોરબિયા ફાઉન્ડર ચેરમેન રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમૂહ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। ચેરમેન લક્ષ્મીનારાયણ પ્રતિષ્ઠાન પ્રોફેસર ડોક્ટર કેવી પાટીદાર સર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। શાળાના પ્રિન્સિપાલ દ્વારા શાળા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્ર મોરબિયા સર દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાની પ્રશંસા કરી શિક્ષણ સાથે મૂલ્ય શિક્ષણ પર ભાર મૂક્યો હતો। નિલેશ જી ગોરે પોતાના સંબોધનમાં વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે તે સંદેશ આપ્યો હતો। શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન એકેડેમિક, સ્પોર્ટ્સ અને અલગ અલગ એક્ટિવિટી તેમજ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શૈક્ષણિક સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લોક નૃત્ય, સાંસ્કૃતિક નૃત્ય, દેશભક્તિ નાટક, સંગીત સંધ્યા જેવા ઉપદેશાત્મક જુદા જુદા કાર્યક્રમ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાની ઓળખ આપી હતી। કાર્યક્રમને દર્શકો તરફથી ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો। અન્ય વિશિષ્ટ આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ કાર્યક્રમ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર, વાલીઓ તેમજ દરેક સહયોગીની પ્રશંસા કરવામાં આવી હતી। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।